તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણા ફોનની અંદર કોઈપણ વ્યક્તિનો નંબર બ્લોક લિસ્ટમાં કેવી રીતે નાખી શકાય બરોબર, અથવા કોઈપણ વ્યક્તિનો નંબર બ્લોક લિસ્ટમાં નાખ્યો હોય તો મિત્રો પાછો કેવી રીતે કાઢી શકાય બરોબર। તો મિત્રો વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો બરોબર। તો મિત્રો સૌથી પહેલાં તમારા ફોનમાં અહીંયા ફોન મેનેજરને ઓપન કરી લેવાનું છે બરોબર। ફોન મેનેજર ઓપન થઈ જાય એટલે તમને અહીંયા કોન્ટેક્ટવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે બરોબર। હવે મિત્રો તમારા ફોનમાં જેટલા પણ કોન્ટેક્ટ નંબર હશે તે મિત્રો તમને અહીંયા જોવા મળી જશે બરોબર। હવે મિત્રો અહીંયાથી તમે જે કોઈ નંબર બ્લોક લિસ્ટમાં નાખવા માંગતા હોય તેનું મિત્રો અહીંયા તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું કરશો એટલે મિત્રો તમારી સામે કંઈક આ રીતનું પેજ આવી જશે બરોબર। હવે મિત્રો તમારે અહીંયા 3 ડોટ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા એડ ટુ બ્લોક લિસ્ટ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું કરશો એટલે મિત્રો તમારે અહીંયા ઓકે આલવાનો ઓપ્શન આવી જશે, તો મિત્રો તમારે અહીંયા ઓકે આપી દેવાનું છે બરોબર। એટલું કરશો એટલે મિત્રો તમારો જે આ નંબર છે તે મિત્રો તમારા બ્લોક લિસ્ટની અંદર નખાઈ જશે બરોબર। હવે મિત્રો તમારે ફરી એકવાર બ્લોક લિસ્ટમાંથી કાઢવો હોય તો મિત્રો તમારે અહીંયા ફરી એકવાર 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું કરી અને મિત્રો તમારે અહીંયા અનબ્લોક ઉપર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું કરશો એટલે મિત્રો તમારે અહીંયા ડિલીટ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે ડિલીટ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલે મિત્રો તમારો જે આ નંબર છે તે મિત્રો બ્લોક લિસ્ટમાંથી પણ પાછો નીકળી જશે બરોબર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર।